નમસ્કાર મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં નવો ટોપિક છે ટેન્સ. ખૂબ જ અગત્યનો ટોપિક છે. આજે આપણે ટેન્સ વિશે માહિતી મેળવીશું. ટેન્સના પ્રકારમાં આજે આપણે સિમ્પલ ટેન્સના કેટલાક પ્રકારો જોઈશું. સિમ્પલ ટેન્સના મુખ્ય પ્રકારો 3 છે. આજે એમાં આપણે ફર્સ્ટ પ્રકાર છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ એટલે કે સાદો, પ્રેઝન્ટ એટલે કે વર્તમાન કાળ વિશે માહિતી મેળવીશું. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્ય રચના કેવી રીતે બનાવી શકાય એની જાણકારી મેળવતા પહેલા આજે આપણે એક કોષ્ટક જોઈશું. એ કોષ્ટકમાં કયા ક્રિયાપદ સાથે કયું ક્રિયાપદ અથવા વર્બ આવી શકે એની આપણે આજે જાણકારી મેળવીશું. તો સબ્જેક્ટ આપેલું છે, 3 ભાગ પડેલા છે: સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ એન્ડ છે મેઇન વર્બ. તો પહેલું છે સબ્જેક્ટ. સબ્જેક્ટમાં શું છે? આઈ, વી, યુ, ધે અને હી, સી, ઇટ. તો આપણને ખબર છે કે બહુવચન સાથે શું આવશે? ડુ આવશે. જ્યારે હી, સી, ઇટ શું છે? એકવચન. તો એકવચનની જોડે શું આવશે? હંમેશા ડઝ આવે. એ તો આપણને ખબર છે, પરંતુ ખાસ યાદ રાખવાનું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય ત્યારે જ આઈ, વી, યુ અને ધેની સાથે શું આવશે? ડુ આવશે. અને હી, સી, ઇટની સાથે શું આવશે? ડઝ આવશે. અને મેઇન વર્બમાં ક્રિયાપદનું શું આવશે? મૂળ રૂપ આવશે. આ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. તો આપણે આને અગાઉ આની વાક્ય રચના જોઈશું કે વાક્ય કેવી રીતે બનાવી શકાય. આજે આપણે અગાઉ જે જોયું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું કોષ્ટક જોયું કે ક્યારે કયા સબ્જેક્ટ સાથે કયું વર્બ આવે. તો આપણે જોયું હતું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં V1 વર્બ આવે છે. તો આપણને ક્વેશ્ચન થતો હશે કે V1 એટલે શું? તો આ કોષ્ટક છે કે વર્બ ફોર્મનું એક કોષ્ટક છે. એમાં જો લખેલું છે કે V1 એટલે શું થશે? એનું મૂળ રૂપ. જો પ્લુરલ હશે એટલે કે બહુવચનમાં હશે તો એની પાછળ s કે es લાગી શકે. એ ઉપરાંત કન્ટિન્યુઅસ ટેન્સમાં હશે તો શું લાગશે પાછળ? ing. તદ ઉપરાંત પાસ્ટમાં હશે તો શું લાગશે? સ્પીકનું સ્પોક થઈ જશે. તદ ઉપરાંત પાસ્ટ પાર્ટિસિપલમાં હશે તો શું થશે? સ્પોકન થઈ જશે. એમ દરેક વર્બ ફોર્મ V1, V2, V3 એ અનેક કાળ પ્રમાણે બદલાય છે. હવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના. તો એની ફોર્મ્યુલા છે કે સબ્જેક્ટ આવશે, સબ્જેક્ટ પછી શું આવશે? હેલ્પિંગ વર્બ, અને હેલ્પિંગ વર્બ પછી શું આવશે? મેઇન વર્બ. તો આમાં સબ્જેક્ટ કયું છે એનું એક ઉદાહરણ આપેલું છે કે એમાં સબ્જેક્ટ છે આઈ ડુ સ્પીક ઇંગ્લિશ. એક ઉદાહરણ લીધું છે. આમાં સબ્જેક્ટ કયું છે? આઈ. આપણે આગળ કોષ્ટકમાં જોયું તો કે આઈ, વી, યુ, ધે, હી, સી શું કહેવાય? સબ્જેક્ટ. પછી કે હેલ્પિંગ વર્બ. બે હેલ્પિંગ વર્બ બધા કયા હતા? ડુ અને ડઝ. તો આઈ જોડે આપણે જોયું તો કે કયું આવશે? ડુ આવશે. તો ડુ મૂક્યું, આઈ ડુ. પછી છે મેઇન વર્બ. મેઇન એટલે વર્તમાન કાળમાં V1 આવશે એટલે મેઇન વર્બ V1 એટલે મૂળ રૂપ થશે. તો એનું મૂળ રૂપ આવ્યું છે સ્પીક. અને ઇંગ્લિશ એ શું છે? અન્ય શબ્દો. નકારમાં બનાવવું તો શું લાગશે? ડુ ની પાછળ નોટ લાગશે. તદુપરાંત પ્રશ્નાર્થમાં વાપરવો છે શું થશે? કે ડુ આઈ. ડુ જે ક્રિયાપદ હતું એ શું થશે? પહેલા આવી જશે. પછી સબ્જેક્ટ એ પછી જશે અને પાછળના મૂળ અન્ય શબ્દો એ શું થશે? એમના એમ રહેશે. અને ખાસ ધ્યાન રાખવાનું કે પ્રશ્નાર્થ ચિહ્ન લગાડવાનું બોલવાનું નહીં. હવે ખાસ યાદ રાખવાનું અહીંયા મેં આઈ લીધો છે. જો હી, સી કે ઇટ લીધું હોત તો ડુ ની જગ્યાએ શું આવે? ડઝ આવે. તો આ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું. ખાસ યાદ રાખવાનું. આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખશો તો એના પરથી પ્રશ્નો બનાવી શકશો. ગો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયા પછી આજે આપણે જોઈશું નંબર 2 પાર્ટ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ એટલે સાદો, પાસ્ટ એટલે થશે ભૂત અને ટેન્સ એટલે થશે કાળ. સાદો ભૂતકાળ. તો એમાં પણ આપણે કોષ્ટક જોઈ લઈશું પહેલા. કે કોષ્ટકમાં શું શું છે આપેલું? સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ. તો સબ્જેક્ટ તો આપણે ગોખાઈ ગયા હશે તમને કે કયા કયા સબ્જેક્ટ આવશે? આઈ, વી, યુ, ધે, સી, હી, સી અને ઇટ. તો આમાં કોઈ જ પ્રકારનું યાદ રાખવાનું હોય તો પહેલામાં હતું ડુ અને ડઝ. બંનેમાંથી કોઈ એક હતા. પરંતુ આમાં ઓનલી કયું હશે? ડીડ આવશે. અને આપણે મેઇન વર્બની વાત કરીએ તો શું છે મેઇન વર્બ? V2 છે. તો આપણે અગાઉ એક કોષ્ટક જોયું હતું વર્બ ફોર્મનું. એમાં લખેલું હતું કે જ્યારે પાસ્ટ હોય તો કયું આવશે? V2. તો આપણે પાસ્ટ જોઈએ છીએ તેથી કોનો ઉપયોગ કરીશું? મેઇન વર્બમાં V2 નો. હવે આપણે અગાઉ શું જોઈશું? એને એક ફોર્મ્યુલા જોઈશું કે કેવી રીતે આપણે વાક્ય બનાવી શકીએ. સિમ્પલ પાસ્ટ ટેન્સનું આપણે અગાઉ કોષ્ટક જોયું જેમાં સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ કયા કયા આવે તે આપણે જોયું. તો હવે આપણે એને જોઈશું ફોર્મ્યુલા. તો એની ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ મેઇન વર્બ. મેઇન વર્બમાં કયું આવશે? V2. કેમ? એ મેં અગાઉ કીધું કે પાસ્ટ ટેન્સ છે માટે શું આવશે? V2.
અને વાક્ય રચના જોઈશું પહેલા શું આવશે સબ્જેક્ટ એટલે કે આઈ, પછી છે હેલ્પિંગ વર્બ, તો આમાં બધામાં હેલ્પિંગ વર્બ તરીકે કયાનો ઉપયોગ થશે ડીડ નો, ડીડ, પછી છે મેઇન વર્બ, તો કીધું તું મેઇન વર્બ શું થશે સ્પીક નું શું થશે સ્પોક, સ્પોક ઇંગ્લિશ. હવે છે નકાર વાક્ય, તો નકાર વાક્યમાં શાનો ઉપયોગ થશે કે આઈ ડીડ નોટ, ખાલી શું લગાવવાનું નોટ સ્પોક ઇંગ્લિશ. પછી છે પ્રશ્નાર્થ વાક્ય, તો કીધું તું પ્રશ્નાર્થ વાક્યમાં શું થશે ક્રિયાપદ આગળ આવી જશે અને સબ્જેક્ટ ક્યાં જતું રહેશે પાછળ, તો ડીડ આઈ સ્પોક ઇંગ્લિશ, અને છેલ્લે લાસ્ટમાં શું કરવાનું રહેશે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ છે પાસ્ટ સિમ્પલ ટેન્સની ફોર્મ્યુલા અને એના કોષ્ટક કે જેથી આપણે સરળતાથી વાક્ય રચના બનાવી શકીએ. તો જોઈશું સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ જોયા પછી આજે આપણે હવે જોઈશું સિમ્પલ ફ્યુચર ટેન્સ. ફ્યુચર એટલે શું થાય ભવિષ્ય, તો સાદો ભવિષ્યકાળ. એમાં આપણે સૌપ્રથમ કોષ્ટક જોઈશું. કોષ્ટક આપણને જો આવડી જાય તો આપણે ઈઝીલી વાક્યો બનાવી શકીએ. તેમાં સબ્જેક્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ જોયા પછી આપણે હવે નેક્સ્ટ જોઈશું સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. આપણે આ કોષ્ટક સર્વપ્રથમ એટલા માટે જોઈએ છીએ કે આ કોષ્ટકની મદદથી આપણે ગમે તેવા વાક્યો હોય તો ઓળખી શકીએ અને નવા વાક્યો પણ બનાવી શકીએ. તો આપણે કોષ્ટક જોઈશું સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ. તો સબ્જેક્ટ પર આપણને ખબર છે કે આઈ, વી, યુ, they, she, it અને it આવશે. અને હેલ્પિંગ વર્બમાં ખાસ યાદ રાખવાનું જ્યારે ભવિષ્યકાળ હશે ત્યારે shall અને will નો ઉપયોગ થશે. અને મેઇન વર્બ આવશે we-will, જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ we-one આવતું હતું અને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં પણ શું આવશે we-one. ખાસ યાદ રાખવાનું. હવે આપણે જોઈશું એની ફોર્મ્યુલા કે કેવી રીતે આપણે એના વાક્યો બનાવી શકીએ. સિમ્પલ ફ્યુચર ટેન્સને આપણે કોષ્ટક જોયા પછી આપણે જોઈશું હવે સિમ્પલ ફ્યુચર ટેન્સની ફોર્મ્યુલા. તેમાં છે સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ પ્લસ મેઇન વર્બ. મેઇન વર્બમાં પાછળ આવશે આઈએનજી. આપણે અગાઉ કોષ્ટક જોયું તો વર્બ ફોર્મનો કે જેમાં શું હતું કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો શું આવશે પાછળ આઈએનજી લાગશે. અને જો પાસ્ટ ટેન્સ હતો શું થઈ જશે ભૂતકાળ થઈ જશે V2 નું. તેનું ઉદાહરણ જોઈએ હકારમાં તો છે આઈ શેલ સ્પીક ઇંગ્લિશ. તો આઈ શું થશે સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ થશે શેલ અને મેઇન વર્બ થશે સ્પીક્સ. હકારમાં થશે આઈ શેલ સ્પીક ઇંગ્લિશ. આમાં ખાસ યાદ રાખવાનું કે મેઇન વર્બમાં શું આવશે V1 એટલે કે એનું મૂળ રૂપ એટલે કે સ્પીક નું શું આવશે સ્પીક જ આવશે. પછી થશે નકારમાં, તો નકારમાં શું મૂકવામાં આવશે વચ્ચે ખાલી નોટ મૂકવામાં આવશે. અને પછી આવશે પ્રશ્નાર્થ, તો પ્રશ્નાર્થમાં શું થશે ક્રિયાપદ પહેલા આવી જશે અને શું થશે સબ્જેક્ટ પાછળ જશે. તો શેલ આઈ સ્પીક ઇંગ્લિશ અને ખાસ પ્રશ્ન ચિહ્ન પાછળ મૂકવાનું યાદ રાખવાનું. તો આજે આપણે 3 કાર વિશે જોયું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. આ વિડિયો લગતી તમને કોઈ બી મુશ્કેલી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો. થેન્ક યુ.